નમસ્કાર ખેડૂત મિત્રો, ખેતીની માહિતી યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે એક નવો મુદ્દો લઈને ઉપસ્થિત થયા છીએ। આપણો આજનો મુદ્દો છે ઘઉંની વૈજ્ઞાનિક ખેતી। ઘઉંની વૈજ્ઞાનિક ખેતી કરવા માટે કયા કયા પરિબળો જરૂરી છે તે વિશે આપણે આગળ માહિતી મેળવીશું। તો ઘઉંની વૈજ્ઞાનિક ખેતી કરવા માટે આપણે પહેલાં ઘઉંની સામાન્ય માહિતી તમને થોડી આપી દઈએ। તો ઘઉં માનવજાતના ખોરાકમાં મોખરાનું સ્થાન ધરાવે છે। ઘઉંમાં પ્રોટીન અને રેસાનું પ્રમાણ વધુ હોય છે। ગ્લુટેન પ્રકારનું પ્રોટીન ફક્ત ઘઉંમાં જ હોય છે, જે રોટલી તેમજ અન્ય બનાવટો માટે જરૂરી છે। ગુજરાતમાં ઘઉંની મુખ્યત્વે 3 જાતોનું વાવેતર કરવામાં આવે છે, જેમાં એસ્ટિવમનું 90%, ડ્યુરમનું 10% અને ડાયક્રોકોમ નહિવત સમાવેશ થાય છે। રાજ્યમાં ઘઉંનો કુલ વાવેતર વિસ્તાર પૈકી 94% વાવેતર વિસ્તાર પિયત છે અને 100% વાવેતર વિસ્તાર બિનપિયત વિસ્તાર છે। સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં અંદાજે 37%, 31%, 30% અને 2% વિસ્તારમાં ઘઉંનું વાવેતર થાય છે। ગુજરાત રાજ્યની સ્થાપના સમયે રાજ્યની કુલ ઉત્પાદકતા 7.79 ક્વિન્ટલ પ્રતિ હેક્ટર હતી, તે વધીને 30.10 ક્વિન્ટલ પ્રતિ હેક્ટર થવા પામેલ છે, જે ઘઉંની ખેતી અંગે રાજ્યની પ્રગતિ દર્શાવે છે। આ પ્રગતિ ઘઉંની વધુ ઉત્પાદન આપતી ઘેરું રોગ પ્રતિકારક જાતો તેમજ આધુનિક ખેત પદ્ધતિઓના અમલને આભારી છે। ઉત્તર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં અગ્રીમ હરોળના નિદર્શનો અને જિલ્લાની સરેરાશ ઉત્પાદકતામાં જોવા મળેલ નોંધપાત્ર તફાવતના સંભવિત પરિબળોની ચર્ચા કરીએ તો એક તો પહેલાં મોડો વાવેતરનો વધતો જતો વિસ્તાર। બીટી કપાસ પાક કાપણી પછી ઘઉંની વાવણી કરવામાં આવતી હોવાથી વાવેતર મોડું થાય છે, તેની સીધી અસર ઉત્પાદન ઉપર જોવા મળે છે। બીજા નંબરનો મુદ્દો વહેલી વાવણી। ખાસ કરીને સાબરકાંઠા જિલ્લામાં કૂવા, ડેમમાં અપૂરતા પાણીના સંજોગોમાં ખેડૂતો નવેમ્બર માસની શરૂઆતે વાવણી કરે છે। આ સમયે દિવસ રાતનું ઉષ્ણતામાન ઊંચું હોવાથી તેની સીધી અસર ઉગાવા અને ફૂટ ઉપર થાય છે। વધુમાં વહેલી વાવણીમાં GW173 કે લોકવન જેવી જાતોની વાવણી કરે છે, જે વહેલા વાવેતર માટે અનુકૂળ નથી। તો ખેડૂત મિત્રો, આ ઉપરથી આપણે એ ખબર પડે છે કે GW496, GW173 અને લોકવન જેવી જાતો એ વહેલી વાવણી માટે અનુકૂળ જાતો નથી। આ કેટલાક થોડા મુદ્દા હતા। ત્યારબાદ આપણે ઘઉંની જાતની વાવણી સમય વિશે ચર્ચા કરીએ તો સમયસરની વાવણી માટે નવેમ્બરનો મધ્ય ભાગ એટલે કે 15 થી 25 નવેમ્બર દરમિયાન કરવામાં આવતી વાવણીને સમયસરની વાવણી કહેવામાં આવે છે। રાજ્યમાં પ્રવર્તમાન શિયાળાનો મહત્તમ લાભ ઉઠાવી મહત્તમ ઘઉં ઉત્પાદન મેળવવા માટે ઘઉંની વાવણી માટેનો આ શ્રેષ્ઠ સમયગાળો છે। આ સમયે રાત્રિ અને દિવસનું સરેરાશ ઉષ્ણતામાન 20 થી 25 સેલ્સિયસની આસપાસ હોય છે, જે ઘઉંના છોડના ઉગાવા માટે ખૂબ જ અનુકૂળ છે। આ ઉપરાંત આ સમયે વાવેતર કરવાથી ફૂટ અને દાણા ભરાવ ઉષ્ણતામાન નીચું રહેતું હોવાથી પાકની વૃદ્ધિ સારી થાય છે અને વધારેમાં વધારે ઉત્પાદન મળે છે। ઘઉંની કેટલીક જાતો વિશે આપણે માહિતી આપીએ તો ઘઉંની સુધારેલી જાતો વિશે આપણે સૌપ્રથમ માહિતી આપશું, જેમાં ટુકડી GW451। તો ટુકડી GW451 જાત એ ઢળી પડવા સામે સહનશીલ, GW496 જેવો દાણો રોટલી માટે ઉત્તમ, મહત્તમ ઉત્પાદન ક્ષમતા 67.10 ક્વિન્ટલ પ્રતિ હેક્ટર, કુપોષણ નિવારણનો ઉત્તમ વિકલ્પ, વધારે લોહ તત્વ, વધારે જસત તત્વ, કાળા અને બદામી ઘેરું સામે રોગ પ્રતિકારકતા શક્તિ ધરાવે છે। તો ખેડૂત મિત્રો, GW451 જાત એ આ વસ્તુ સાથે
રોગપ્રતિકારક શક્તિ ધરાવે છે. આ છે GW322. GW322ની શું વિશેષતા છે? તો તેની વિશેષતા છે કે એક GW322ની અંદર પ્રોટીનનું પ્રમાણ વધારે, ઊંચા ઉષ્ણતામાન સામે સહનશીલ, મહત્તમ ઉત્પાદનની ક્ષમતા 66.30 ક્વિન્ટલ પ્રતિ હેક્ટર, કારા અને બદામી ગેરુ સામે રોગપ્રતિકારક શક્તિ ધરાવે છે. GW273 જાતે ઊંચા ઉષ્ણતામાન સામે સહનશીલ, વધુ સેડિમેન્ટેશન વેલ્યુ, બ્રેડ તથા રોટલી માટે સારી, મહત્તમ ઉત્પાદન ક્ષમતા 77.80 ક્વિન્ટલ પ્રતિ હેક્ટર, કારા અને બદામી ગેરુ સામે રોગપ્રતિકારક શક્તિ ધરાવે છે. GW366ની વિશેષતાઓ છે કે મધ્યમ લાંબી ઊંબી, દાણો મોટો, મહત્તમ ઉત્પાદન ક્ષમતા 70.90 ક્વિન્ટલ પ્રતિ હેક્ટર, અને આ જાત પણ કારા અને બદામી ગેરુ સામે રોગપ્રતિકારક શક્તિ ધરાવે છે. GW496 જાત. GW496 જાત એ મધ્યમ લાંબી ડુંડી હોય છે. એની મહત્તમ ઉત્પાદન ક્ષમતા 65.90 ક્વિન્ટલ પ્રતિ હેક્ટર છે. કારા અને બદામી ગેરુ સામે રોગપ્રતિકારકતા ધરાવે છે. GW1255 જાતની વિશેષતા તો પિયત કાઠિયા પ્રકારની જાત છે. પાસ્તા, નૂડલ્સ, સોજી માટે મૂલ્યવર્ધિત જાત છે. બીટા કેરોટીનનું પ્રમાણ 6.2 ppm હોય છે. પ્રોટીનનું પ્રમાણ 15.1% હોય છે. મહત્તમ ઉત્પાદન ક્ષમતા 66.17 ક્વિન્ટલ પ્રતિ હેક્ટર છે. ગેરુ સામે રોગપ્રતિકારકતા શક્તિ ધરાવે છે. GW1339 બનાસ. આ જાત વિશેની વિશેષતાઓ છે કે પિયત કાઠિયા પ્રકારની જાત, પાસ્તા, નૂડલ્સ, સોજી વગેરે માટે મૂલ્યવર્ધિત જાત છે. બીટા કેરોટીનનું પ્રમાણ 5.50 ppm હોય છે. પ્રોટીનનું પ્રમાણ 13.10% હોય છે. મહત્તમ ઉત્પાદન ક્ષમતા 67.60 ક્વિન્ટલ પ્રતિ હેક્ટર છે. અને આ જાત પણ ગેરુ સામે રોગપ્રતિકારકતા શક્તિ ધરાવે. ખેડૂત મિત્રો, હવે આપણે મોડી વાવણી વિશે વાત કરીશું. તો મોડી વાવણી કેટલા સમયથી કયા સમય દરમિયાન કરવામાં આવે છે તેના વિશે આપણે વાત કરીએ. તો મોડી વાવણી માટે 25 નવેમ્બર અને 10 ડિસેમ્બર વચ્ચે કરવામાં આવતી વાવણીને મોડી વાવણી તરીકે ઓળખવામાં આવે છે. વાવણી મોડી કરવાથી ફૂટની સંખ્યા અને ઊંબીમાં દાણાની સંખ્યામાં ઘટાડાની સાથે સાથે દાણા ભરાવા સમયે ઊંચા ઉષ્ણતામાનના કારણે દાણા પૂરતા પોષક તત્વો ઊંચા ઉષ્ણતામાનના કારણે દાણા પૂરતા પોષતા નથી અને ચીમરાઈ જાય છે. જેના પરિણામે મોડી વાવણીમાં સમયસરની વાવણી કરતાં ઉત્પાદનમાં લગભગ 18%નો ઘટાડો થાય છે. આમ વાવણી સમયે એ ઉત્પાદકતામાં અગત્યનો ભાગ ભજવે છે. વાવણી સમયને ધ્યાને રાખીને ભલામણ કરેલ ઘઉંની જાતની પસંદગી કરવી. ઓક્ટોબર 25 પહેલાં અને ડિસેમ્બર 10 પછી ઘઉંની વાવણી પોષણક્ષમ રહેતી નથી. વાવણી માટેની જાતો છે કે GW173. GW173ની થોડીક વિશેષતાઓ વિશે ચર્ચા કરીએ તો પાછોતરી, ગરમી સામે પ્રતિકારકતા, ટૂંકો જીવનકાળ હોવાથી પિયતની બચત, ગેરુ સામે રોગપ્રતિકારકતા, મહત્તમ ઉત્પાદન ક્ષમતા 56.10 ક્વિન્ટલ પ્રતિ હેક્ટર, ઢળી પડવા સામે સહનશીલતા. GW11ની વિશેષતાઓ છે કે ઊંચા તાપમાન તથા ભેજની ખેંચ સામે પ્રતિકારકતા, મોડી વાવણી તેમજ મર્યાદિત પિયત માટે ઉત્તમ, કારા અને બદામી ગેરુ સામે રોગપ્રતિકારકતા શક્તિ ધરાવે છે. મહત્તમ ઉત્પાદન ક્ષમતા 63.87 ક્વિન્ટલ પ્રતિ હેક્ટર છે. GW499 બનાસ. એની વિશેષતા છે કે પાછોતરી, ગરમી સામે પ્રતિકારકતા, ટૂંકો જીવનકાળ, 95 દિવસ હોવાથી પિયતની બચત, કારા અને બદામી ગેરુ સામે રોગપ્રતિકારકતા, મહત્તમ ઉત્પાદન ક્ષમતા 59.90 ક્વિન્ટલ પ્રતિ હેક્ટર છે. પ્રોટીનનું પ્રમાણ 13.90% છે. હવે ખેડૂત મિત્રો, આપણે જમીનની તૈયારી. તો જમીનની તૈયારી માટે શું કરીશું? તો જમીનની તૈયારી માટે ચોમાસું પાકની કાપણી પછી 2-3 ખેડ કરી જડિયા તેમજ મૂળિયા વીણી દૂર કરી સમાર મારી જમીનને સમતર કરવી. જમીન ભાસ્મિક હોય તો હેક્ટર દીઠ 1 ટન ચીરોડી
જીપ્સમ ચોમાસા પહેલાં આપવું। હવે ખેડૂત મિત્રો આપણે બીજની માવજત કઈ રીતના કરવી, તો ઘઉંના બીજને જૈવિક ખાતરની તેમજ ઉદ્ધવ નિયંત્રણ માટે દવાની માવજત આપવામાં આવે છે। ઉદ્ધવ નિયંત્રણ માટેની માવજત। ઉદ્ધવ નિયંત્રણ માટે આગોતરા પગલાં રૂપે વાવણીના આગળના દિવસે કોયતરિયા અથવા પ્લાસ્ટિકના પાથરણા ઉપર 100 કિલોગ્રામ બિયારણ દીઠ બાયફ્રેથિન 10 EC 200 મિલી અથવા ફિપ્રોનિલ 5 SC 600 મિલી દવા 5 લીટર પાણીમાં મિશ્ર કરી પટ આપી બિયારણને આખી રાત સૂકવી ઉપયોગ કરવો। જૈવિક ખાતરની માવજત। તો જૈવિક ખાતરની માવજતની અંદર આપણે એઝોટોબેક્ટર અને ફોસ્ફેટ કલ્ચર દરેકના 30 ગ્રામ પ્રતિ કિલો બીજ પ્રમાણેનો પટ વાવણીના 2 કલાક પહેલાં આપવો, જેથી નાઇટ્રોજનનો 25% અને ફોસ્ફરસનો 50% બચાવ કરી શકાય છે। ખેડૂત મિત્રો આપણે વાવણી વિશે થોડી વાત કરીએ તો એકમ વિસ્તારમાં છોડની પૂરતી સંખ્યા મેળવવા અને ખાતરના કાર્યક્ષમ ઉપયોગ તેમજ બિયારણનું પ્રમાણ ઘટાડવા માટે સમયસર વાવણીમાં 2 ચાસ વચ્ચે 22.5 સેન્ટીમીટરનું અંતર રાખી વાવણિયાથી આડી ઊભી વાવણી કરવી જોઈએ। વિસ્તારમાં વાવણી પહેલાં જમીન સારી રીતે તૈયાર કરી શકાય તેમ હોય તો પ્રથમ કેરાટેમાં વાવણી કરી પછી પિયત આપવું। આમ કરવાથી ઉગાવો પૂરેપૂરો મળે છે। બિયારણનો દર બીજના કદ ઉપર નિર્ભર કરે છે। ભલામણ કરેલ જાતોના દર કદ પ્રમાણે નીચે મુજબ છે। મિત્રો આપણે વાવણીની વાત કરી, ત્યારબાદ વાવણી સમયે યોગ્ય બિયારણનો દર આપવાનો તો કેટલો આપવો તેના વિશે આપણે વાત કરીએ તો 125 કિલોગ્રામ પ્રતિ હેક્ટર સમયસરની વાવણીની જાતો માટે આપવાનું હોય છે। સમયસરની વાવણીની જાતો GW 451, GW 496, GW 273, GW 322 અને GW 366 જેવી જાતો છે। ત્યારબાદ મોડી વાવણીની જાતો માટે 150 કિલોગ્રામ પ્રતિ હેક્ટર બિયારણનો દર આપવો જોઈએ। તેની અંદરની જાતો છે GW 499, GW 173 અને GW 11। મિત્રો આપણે વાવણીની વાત કરી, વાવણીની વાત કર્યા બાદ હું એક બીજી વાત કરવા જઈ રહ્યો છું જે આપણા માટે અને આપણી જમીન માટે ફાયદાકારક છે। તો ખેડૂત મિત્રો આપણે એકલા ઘઉંની વાવણી કરીએ છીએ તેની સરખામણીએ ઘઉંની સાથે રચકાને પૂંખીને મિશ્ર પાક પદ્ધતિ અપનાવી ઘઉં સમતુલ્ય વધુ ઉત્પાદન અને ચોખ્ખો નફો મળે છે। ઘઉં અને રચકાની એકી સાથે કાપણી કરવી અને રચકામાં 7 દિવસ, 22 દિવસ, 42 દિવસ અને 60 દિવસે બીજ ઉત્પાદન માટે પિયત આપવું। આ પદ્ધતિથી ઘઉંના ઘાસની ગુણવત્તામાં સુધારો થવા ઉપરાંત જમીનની ફળદ્રુપતામાં પણ વધારો થાય છે। હવે ખેડૂત મિત્રો આ મેં વાત કરી તો તમે એક સવાલ થતો હશે કે આ રીતના વાવણી કરવી હોય તો આપણે બિયારણનો દર કેટલો રાખવો? તો ખેડૂત મિત્રો બિયારણના દર માટે ઘઉં 120 અને રચકો 12 કિલોગ્રામ પ્રતિ હેક્ટરે વાવણી કરવાની થાય। તો હવે આપણે ખાતરની થોડી વાત કરી લઈએ તો ખાતર ક્યારે આપવું, કયા સમયે આપવું અને કેટલું આપવું તેની આપણે વાત કરીએ છીએ। સાણિયું ખાતર એ પ્રથમ ખેડ વખતે આપવાનું થાય છે, જેનું 10 થી 15 ટન પ્રતિ હેક્ટરે આપવાનું થાય છે। સમયસરની વાવણી પાયામાં નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ અને પૂરતી ખાતર તરીકે નાઇટ્રોજન આપવું।